કંટ્રોલ રૂમ આવેલા કોલના આધારે સુરતની મેદરપુરા પોલીસે ગત રોજ સાંજે સ્ટેશન રોડ પર આવેલા સહયોગ ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી. આ દરમિયાન ગેસ્ટ હાઉસના 2 રૂમમાંથી 2 મહિલા અને 2 ગ્રાહકો દેહ વેપાર કરતા જોવા મળ્યા હતા. પોલીસે મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે ગેસ્ટ હાઉસના માલિક અને દલાલને વોન્ટેડ જાહેર કર્યા છે. સબ ઇન્સ્પેક્ટર બી કાતરિયાની આગેવાની હેઠળની ટીમે સાંજે 6 વાગ્યે આ કાર્યવાહી હાથ ધરી. તપાસમાં 120 કોન્ડોમ, QR કોડની વ્યવસ્થા અને ગ્રાહકો પાસેથી વસૂલાતના રેકોર્ડ મળી આવ્યા. ગ્રાહકો પાસેથી 1,000 રૂપિયા લઈ અજાણ્યા શખ્સે તેમને ગેસ્ટ હાઉસમાં મૂક્યા હોવાનું સામે આવ્યું. રિસેપ્શન પર બેઠેલા મેનેજર મલિકે તેમને મહિલાઓ પાસે મોકલ્યા. પૂછપરછમાં મેનેજરે જણાવ્યું કે ગેસ્ટ હાઉસના માલિક ઝહીર નૂર મોહમ્મદ આ કૂટણખાનાના મુખ્ય સૂત્રધાર છે. દલાલ ઇરફાન મલેક ગ્રાહકો લાવતો હતો. મહિલાઓને માત્ર 200 રૂપિયા આપવામાં આવતા. બાકીની રકમ મેનેજર, માલિક અને દલાલ વહેંચી લેતા. પોલીસે તપાસમાં જણાવ્યું કે ગ્રાહકો કે મહિલાઓની કોઈ એન્ટ્રી રજિસ્ટરમાં નોંધવામાં આવતી ન હતી. દેહ વેપારનો ધંધો ચલાવવા માટે અલગ રજિસ્ટર રાખવામાં આવતું હતું. QR કોડની સુવિધા રોકડ અભાવે ગ્રાહકો માટે ઊભી કરાઈ હતી. પોલીસે ભાગેડુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બંને ગ્રાહકો મદનકુમાર વિશ્વનાથ સિંઘ અને પ્યારે જલાલ ખાનની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ હાલ ચાલુ છે.